હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ મેજિક મેથ બાય સેતા સર. મિત્રો, આપણે પ્રકરણ 9 માં ઉદાહરણ 2 જોવાના છીએ આજે. ઉદાહરણ 2, એક ઇલેક્ટ્રિશિયનને 5 મીટર ઊંચાઈવાળા થાંભલા પર ફોલ્ટનું સમારકામ કરવાનું છે. એક ઇલેક્ટ્રિશિયન છે, એને 5 મીટર ઊંચાઈવાળા થાંભલા પર ફોલ્ટ કઈ આવ્યો છે, ફોલ્ટનું રિપેરિંગ કરવાનું છે. આ માટે તેણે ટોચથી 1.3 મીટર નીચે સુધી પહોંચીને સમારકામ કરવાનું છે. થાંભલાની ઊંચાઈ કેટલી છે મિત્રો? 5 મીટર. આપણે એક થાંભલો દોરીએ અહીંયા. ધારો કે આ થાંભલો છે, આ થાંભલાની ઊંચાઈ છે કેટલી છે? 5 મીટર. તો થાંભલાની ટોચ પર રિપેરિંગ નથી કરવાનું. શું કરવાનું છે? રિપેરિંગ ક્યાં કરવાનું છે? ટોચથી 1.3 મીટર નીચે આવે. ધારો કે આ થાંભલાની ટોચ છે. આ ટોચથી 1.3 મીટર નીચે આવી. ધારો કે 1.3 મીટર થાય એવું આપણે માની લઈએ કે આટલું માપ છે 1.3 મીટર છે એમ માની લઈએ આપણે. તો આ બિંદુ આગળ એને રિપેરિંગ કરવાનું છે. એ બિંદુને ધારો કે આપણે કહી દઈએ B. તો B બિંદુ આગળ એને રિપેરિંગ કરવાનું છે. એટલે ટોચ આગળ નહીં, પણ ટોચથી 1.3 મીટર નીચે. આખા થાંભલાની જે ઊંચાઈ છે એ કેટલી છે મિત્રો? 5 મીટર. આપણને આપી છે રકમમાં જુઓ. એટલે આખા થાંભલાની ઊંચાઈ 5 મીટર છે. ધારો કે આ નીચેનું બિંદુ છે એને આપણે આપી દઈએ B નામ. અને અહીંયા આગળ જોઈએ આપણે. આ માટે તે સમક્ષિતિજ રેખા સાથે 60 અંશ માપનો ખૂણો રહે તે રીતે એક નિશાનીને થાંભલા સાથે ત્રાસી ટેકવે છે. નિશાનીને થાંભલા સાથે ત્રાસી ટેકવે છે. કઈ રીતે? સમક્ષિતિજ રેખા સાથે 60 અંશનો ખૂણો બને તેમ. સમક્ષિતિજ રેખા પણ કઈ સમક્ષિતિજ રેખા મિત્રો? જમીન. અહીંયા સમક્ષિતિજ રેખા એટલે બીજી કોઈ રેખા અલગથી નહીં આવે, પણ નિશાનીને જમીન પર જ ટેકવવી પડે. તો અહીંયા જે થાંભલો જમીન પર લગાવેલો છે એ જમીન પર નિશાની ટેકવે છે. એ નિશાની એવી રીતે ટેકવે છે કે 60 અંશનો ખૂણો બને. ધારો કે C બિંદુ આગળ એ નિશાનીને ટેકવે છે. C થી B આ નિશાની છે. તો નિશાનીને આવી રીતે ટેકવે છે એટલે અહીંયા C બિંદુ આગળ જે ખૂણો બને છે એ કેટલો બને છે? 60 અંશનો. એટલે આ સમક્ષિતિજ રેખા કે જમીન પર બંને અહીંયા એક જ થશે. બરાબર? C બિંદુ આગળ નિશાનીને ટેકવે છે જમીન પર, અને ઉપર થાંભલા સાથે B બિંદુ આગળ ટેકવે છે. એટલે આ BC છે એ શું થયું? નિશાની. AD છે એ થાંભલાની ઊંચાઈ એટલે કે થાંભલો થયો. અને CD છે એ નિશાનીથી થાંભલાનું અંતર છે. નિશાનીથી થાંભલાનું અંતર તળિયાનું છે એ છે. બરાબર? તો હવે આપણે શું કરવાનું છે જોઈએ મિત્રો. અને ઈચ્છિત જગ્યાએ પહોંચે છે તો નિશાનીની લંબાઈ કેટલી હશે? શું શોધવાનું છે? નિશાનીની લંબાઈ છે એ આપણે શોધવી છે. બીજું, નિશાનીને થાંભલાના પાયાથી કેટલી દૂર રાખવી પડશે? આ થાંભલાનો પાયો D છે, ત્યાંથી આ નિશાનીને કેટલી દૂર રાખવી પડે એટલે કે આ CD પણ શોધવાનું છે. એટલે આપણે BC શોધવાનું થયું અને CD શોધવાનું થયું. મિત્રો, ઉદાહરણના દાખલામાં આકૃતિ આપેલી છે, પણ પરીક્ષામાં તમને આપેલી ના હોય એટલે રકમ પરથી તમને આકૃતિ બનાવતા આવડવી જોઈએ. જો બહુ સિમ્પલ ફરીથી સમજી લઈએ. 5 મીટર ઊંચાઈવાળો થાંભલો એટલે 5 મીટર ઊંચાઈનો થાંભલો લીધો આપણે એની. ત્યાંથી શું લીધું? થાંભલાની ટોચથી 1.3 મીટર નીચે સુધી આવી અને એને રિપેરિંગ કરવાનું. એટલે 1.3 મીટર નીચે આગળનું બિંદુ લીધું B. આ B બિંદુ આગળ એને રિપેરિંગ કરવાનું છે. એટલે ત્યાં એ નિશાનીને ટેકવશે. બરાબર? આ નિશાની છે એ જમીન સાથે એટલે કે સમક્ષિતિજ રેખા સાથે 60 અંશનો ખૂણો બનાવે છે એવું કીધું છે. એટલે C ખૂણો 60 અંશનો છે. નિશાનીની લંબાઈ એટલે BC શોધવાનું. નિશાનીનું થાંભલાના પાયાથી અંતર શોધવાનું છે એટલે CD શોધવાનું છે. તો આટલી પ્રારંભિક માહિતી આપણને આવડે એટલે દાખલો ફટાફટ આવડે. હવે જો અહીંયા લખી દઈએ. ધારો કે AD થાંભલો
એડી થાંભલો છે તથા બીસી મિશ્રણ છે. એડી બરાબર કેટલા થાય? 5 મીટર થાય. બી બિંદુ આગળ રિપેરિંગ કરવાનું છે તો આપણે જોઈ શકીએ આ AB નું માપ આપણે કેટલા મીટર નીચે આવેલ બિંદુ 1.3 એટલે AB નું માપ કેટલું છે? 1.3 મીટર. હવે BD શોધવું હોય તો મળી જાય. આખું માપ AD એમાંથી AB બાદ કરી દઈએ તો શું મળે? BD મળે. સિમ્પલ આકૃતિ જોઈને ખ્યાલ આવી જાય તો BD બરાબર શું થાય? AD ઓછા AD. આખા થાંભલાની ઊંચાઈ છે એમાંથી ઉપરનો ટુકડો કાઢી નાખીએ એટલે નીચેનો ટુકડો વધે BD. તો BD બરાબર 5 ઓછા 1.3. તો બાદબાકી કરીએ તો બાદબાકી કરીએ કેટલા વધશે? 5 માંથી 2 4, 4 માંથી 0.3 બાદ કરી દેવાનો. બરાબર? એટલે 3.7 મીટર બાદબાકી આવશે. બરાબર? બાદબાકી પોઈન્ટની આપણે આગળ શીખી ગયા હતા. આમ રીતે કરવાની 5.0 1.3 10 માંથી 3 જાય 7 પોઈન્ટનો પોઈન્ટ ને આવે પોઈન્ટ સરવાળા બાદબાકીમાં ઊભી લાઈનમાં જ આવે. આડા આપણે કઈ પોઈન્ટ મૂકવાનો નથી પોઈન્ટ એની લાઈનમાં. અહીંયા 10 લીધો એટલે 4 હોય 4 માંથી 1 ગયા 3 એટલે મિત્રો બાદબાકીમાં ભૂલ ના પડે એ ખાસ ધ્યાન રાખવાનું છે. તો 3.7 મીટર BD બરાબર આવ્યું. હવે BD આપણે BD નું માપ કેટલું છે? 3.7 મીટર. હવે આપણે નિસરણીની લંબાઈ શોધવી તો જુઓ 60 ખૂણો આપ્યો છે C. આની સામેની બાજુ અને આ કર્ણ. સામેની બાજુ અને કર્ણ વાળું કયું સૂત્ર આવે એટલું જ યાદ કરવાનું આપણે. કયું સૂત્ર કોણ કહેશે? આ તમે કહો જોઈએ sin. વેરી ગુડ. sin 60 બરાબર આપણે લઈએ સામેની બાજુ છે આ કર્ણ 60. sin નું સૂત્ર કઈ રીતે યાદ રહે? 60 ને બદલે 60. સામેની બાજુ છે એમાં કર્ણ. સામેની બાજુ છે BD. જો આ ત્રિકોણ BDC ની જ વાત છે ઉપરનું ભૂલી જવાનું છે. ત્રિકોણ BDC માં સામેની બાજુ કઈ થઈ? ખૂણા C ની સામેની બાજુ BD થઈ અને ખૂણા C પછી આ બાજુમાં આપણે કર્ણ લઈએ તો કર્ણ કયો છે? BC. sin 60 ની કિંમત કેટલી થાય? તો આપણે કોષ્ટકમાં શીખી ગયા છીએ મિત્રો. યાદ કરો √3/2 બરાબર BD. BD ની કિંમત કેટલી? 3.7. BC શોધવાનું છે. ચોકડી ગુણાકાર કરી દઈશું. BC આ બાજુ આવશે 2 આ બાજુ તો BC ગુણ્યા √3. આ √3 ગુણાકારમાંથી હું સામે લઈ જાઉં તો ક્યાં જાય? ભાગાકાર. તો 3.7 2 ભાગાકારમાંથી ગુણાકારમાં અને આ વર્ગમૂળ 3 અંશમાંથી સામે છેદમાં. હવે આનો આપણે ગુણાકાર કરીએ 3.7 ગુણ્યા 2 તો 7 × 14 પોઈન્ટ નો પોઈન્ટ વધી 1 3 × 6 એટલે 7. વર્ગમૂળ 3 તો વર્ગમૂળ 3 ની કિંમત કેટલી લેવી એ રકમમાં આપણને આપ્યું છે કાઉન્સમાં 1.73. હવે મિત્રો આપણો ભાગાકાર કરશું તો ભાગાકાર કરશો એટલે જવાબ આવશે 4.28. ભાગાકારની પ્રેક્ટિસ તમારે કરવાની મિત્રો. અગાઉ આપણે ઘણી વખત શીખી ગયા છીએ આગળના વિડિયોમાં. બરાબર? તો ભાગાકાર કરશો તો જવાબ કેટલો આવશે? 4.28 મીટર એ નિસરણીની લંબાઈ થશે. નિસરણીની લંબાઈ બરાબર 4.28 બીજું આપણે શોધવાનું છે CD. આ CD શોધવું હોય તો સામેની બાજુ છેદમાં પાસેની બાજુ કયું સૂત્ર આવે? સાપ વાળું. બરાબર? તો સાપ વાળું સૂત્ર છે tan. સ્ક્રીનશોટ લઈ લેજો મિત્રો.
tan 60 બરાબર સામેની બાજુ છેદમાં પાછળની બાજુ 7 એવી રીતે યાદ રાખી શકો છો tan 60 બરાબર 7 સામેની બાજુ છેદમાં પાછળની બાજુ તો સામેની બાજુ છે એ કઈ છે BD અને પાછળની બાજુ છે કઈ છે CD tan 60 ની કિંમત કેટલી થાય મિત્રો √3 બરાબર BD ની કિંમત કેટલી આવી છે આપણે આગળ શોધી 3.7 છેદમાં CD તો CD છે એ અહીંયા આવશે અને અહીંયા આવશે તો CD બરાબર 3.7 ભાગ્યા વર્ગમૂળમાં 3 એની કિંમત કેટલી થાય 1.73 આપણને આપી છે એ લેવાની હવે આપણો ભાગાકાર કરવાનો છે 3.7 ભાગ્યા 1.73 ભાગાકાર કરશો તો તમારો જવાબ આવશે 2.14 આશરે આ જવાબ છે નજીકનો આવે છે આશરે લખી શકો છો પરફેક્ટ નથી હોતો શું લખવાનું આશરે આપણે પોઈન્ટ પછીના બધા આંકડાઓ ધ્યાનમાં લેતા નથી એટલે 2.14 મીટર એ CD એ શું છે ખરેખર નિસરણી નો પાયો અને થાંભલાનો પાયો એની વચ્ચેનું અંતર એટલે કે થાંભલાના પાયાથી નિસરણીનું અંતર તેથી થાંભલાના પાયાથી નિસરણીનું અંતર બરાબર 2.14 મીટર તો અહીંયા દાખલો પૂરો થઈ ગયો મિત્રો સ્ક્રીનશોટ લઈ લેજો મિત્રો ઉદાહરણ 3 જોઈએ 1.5 મીટર ઊંચાઈ વાળી એક નિરીક્ષક એક ચીમનીથી 28.5 મીટર દૂર ઊભેલ છે એક નિરીક્ષક સ્ત્રી હશે એટલે ઊંચાઈ વાળી એવું લીધું છે બરાબર 1.5 મીટર ઊંચાઈ વાળી એક નિરીક્ષક એક ચીમનીથી કેટલા દૂર છે 28.5 મીટર દૂર ઊભેલ છે એટલે નિરીક્ષકની ઊંચાઈ 1.5 મીટર છે તે ચીમનીથી આટલા મીટર દૂર ઊભા છે તેની આંખથી ચીમનીની ટોચના ઉચ્છેદ કોણનું માપ 45 છે નિરીક્ષકની આંખથી ચીમનીની ટોચના ઉચ્છેદ કોણનું માપ આપ્યું છે એ કેટલું છે 45 ચીમનીની ઊંચાઈ કેટલી હશે એ આપણે શોધવાનું છે શું શોધવાનું છે ચીમનીની ઊંચાઈ ધારો કે આ રીતે કોઈ ચીમની છે જમીન પર હોય આ જમીનનો ભાગ છે આ ચીમનીથી 28.5 મીટર દૂર આ ચીમની ધારો કે AB ચીમની છે એ ચીમનીની ટોચ B ચીમનીનું તળિયું એ જમીન પરનો ભાગ આ પાયાથી ચીમનીના પાયાથી 28.5 મીટર દૂર નિરીક્ષક છે એવું છે ધારો કે અહીંયા નિરીક્ષક છે આ C અને D આપણે નિરીક્ષક લઈએ બરાબર તો નિરીક્ષકની આંખ છે D બિંદુ આગળ છે મિત્રો આ D બિંદુ આગળ નિરીક્ષકની આંખ આ નિરીક્ષક છે એ નિરીક્ષક એની આંખ દ્વારા ચીમનીની ટોચને જુએ છે તો આપણે એને જોઈ લઈએ નિરીક્ષક એની આંખ દ્વારા આ ચીમનીની ટોચ છે એને જુએ છે બરાબર તો આ દૃષ્ટિ કિરણ થયું DA આ રીતનું જે કિરણ બનશે આ દિશામાં એ DA શું થયું દૃષ્ટિ હવે આપણે D બિંદુમાંથી એટલે કે એની આંખમાંથી નીકળતું પૃથ્વીની સપાટીને સમાંતર કિરણ દોરીએ
તો એ સમક્ષિતિજ કિરણ થાય અથવા ક્ષૈતિજ કિરણ કહીએ આપણે. આ ક્ષૈતિજ કિરણ, આ બંને વચ્ચે જે ખૂણો બન્યો એ ખૂણાને શું કહેવાય? ઉત્સેદ કોણ. એ ઉત્સેદ કોણનું માપ આપ્યું છે આપણને 45 આપ્યું છે. ખ્યાલ આવી ગયો? આંખમાંથી નીકળતું સમક્ષિતિજ કિરણ અને આ દ્રષ્ટિ કિરણ ઉપરની વસ્તુ જુએ છે એટલે અહીંયા ઉત્સેદ કોણ બને. એ ઉત્સેદ કોણનું માપ આપણને આપ્યું છે 45. હવે આ જે કિરણ સમક્ષિતિજ કિરણ દોર્યું એ આ ચિમનીની જે આ રેખા દોરી છે એને છેદે છે એક બિંદુ. ધારો કે આ બિંદુનું નામ આપણે આપી દીધું E. બરાબર? આપણે લાઈનમાં જ નામ આપ્યા A B C D E. બરાબર? જેવી રીતે દોરતા ગયા એવી રીતે લાઈન તમે બીજા કોઈ પણ નામ આપી શકો, એમાં કોઈ ફરક પડતો નથી. તો કમ્પ્લીટ આકૃતિ થઈ ગઈ કે AB ચીમની છે, B ચીમનીનું તળિયું, તળિયાથી 28.5 મીટર દૂર નિરીક્ષક છે એ ઊભો છે. હવે આ નિરીક્ષક એની આંખમાંથી ચીમનીની ટોચને જુએ છે ત્યારે ઉત્સેદ કોણ છે 45 અંશનો બને છે એટલે આપણે ઉત્સેદ કોણ દોરી દીધો. હવે મિત્રો તમે જુઓ કે B C D E આ એક લંબચોરસ બન્યું. બરાબર? B C D E લંબચોરસ બન્યું. હવે એમાં લંબચોરસમાં સામસામેની બાજુ કેવી હોય? સરખી. તો આ BC 28.5 તો DE પણ કેટલા થાય? 28.5 થાય. CD આ નિરીક્ષકની ઊંચાઈ આપણને આપી દીધી છે. જુઓ તમે કેટલી આપી છે રકમમાં? નિરીક્ષકની 1.5 મીટર. તો CD 1.5 મીટર હોય તો BE પણ કેટલા થાય? 1.5 મીટર થાય. બરાબર? કારણ કે લંબચોરસની સામસામેની બાજુ તો CD બરાબર શું થાય? BE થાય. એટલે CD નું માપ 1.5 તો BE નું માપ 1.5. આપણે શોધવાનું શું છે? ચીમનીની ઊંચાઈ. જુઓ રકમમાં જુઓ એટલે ખ્યાલ. ચીમનીની ઊંચાઈ કઈ છે? AB. એટલે આપણે AB શોધવાનું છે. હવે AB શોધવા માટે આપણે EE શોધી લઈએ અને એમાં આ ઉમેરી દઈએ તો AB મળી જાય. બરાબર? એટલે આપણે AB શોધવા માટે પહેલા શું શોધવું પડશે? AE શોધવું પડે. AE શોધીએ એમાં ઉમેરી દઈએ તો AB નું માપ મળી જશે. તો બહુ સરળ છે. આકૃતિ તૈયાર થઈ ગયા પછી અહીંયા ખૂણો આપ્યો છે 45 નો, આનું માપ 28.5. આ પાસેની બાજુ છે, આ સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. સાપ વાળું સૂત્ર કોનું છે? tan. તો tan ના સૂત્રનો આપણે ઉપયોગ કરી અને બહુ સરળતાથી દાખલો ગણી શકશું. પહેલા થોડી વિગત લખી દઈએ. ધારો કે AB ચીમની તથા CD છે એ શું છે? નિરીક્ષક. D બિંદુ આગળ નિરીક્ષકની આંખ છે. આવું બધું ના લખે ચાલે. આ ઉદાહરણ સમજવા માટે ઉપરનું લખવું પડે. AB ચીમની છે તથા CD નિરીક્ષક છે. હવે આપણે અહીંયા નામ આપ્યા છે જોઈએ એ પ્રમાણે જોઈએ તો આ BC ની લંબાઈ કેટલી થઈ? BC બરાબર 28.5 મીટર. પછી CD નિરીક્ષકની ઊંચાઈ કેટલી છે? 1.5 મીટર. બરાબર? CD બરાબર શું થશે? BE થાય, લંબચોરસની સામસામેની બાજુ. એવી રીતે BC એના બરાબર શું થાય? DE થાય, લંબચોરસની સામસામેની બાજુ. તો આપણે BC બરાબર DE લખી દઈએ, CD બરાબર BE. હવે ત્રિકોણ AED આ કાટકોણ ત્રિકોણ બન્યું AED. એનો ઉપયોગ કરીએ ખાલી આપણે. ત્રિકોણ AED માં tan 45 બરાબર આ 45 નો ખૂણો એની સામેની બાજુ છેદમાં પાસેની બાજુ સૂત્ર tan સાબા છેદમાં સાપ. તો સામેની બાજુ કઈ છે? AE.
છેદના પાસેની બાજુ કઈ છે DE જો આ આકૃતિમાં જોવાનું જોડે પાસેની બાજુ DE tan 45 કોષ્ટકમાં કિંમત મિત્રો કેટલી થાય બહુ સરળતાથી યાદ રહે એવી કિંમત છે 1 tan 45 cot 45 બંનેની કિંમત 1 AE આપણે શોધવાનું એટલે AE ના AE છેદમાં DE ની કિંમત કેટલી છે આપણે આગળ અહીંયા લીધું છે DE બરાબર 28.5 આ ભાગાકારમાંથી ગુણાકારમાં તો 28.5 એકુ 28.5 થાય AE બરાબર કેટલા આવ્યા 28.5 મીટર હાફ મીટરમાં હતું મિત્રો આપણે ચીમનીની ઊંચાઈ શોધવી છે એટલે હવે ચીમનીની ઊંચાઈ બરાબર શું છે EB એટલે ખરેખર શું છે AE વત્તા EB AE વત્તા EB AE કેટલું આવ્યું છે 28.5 વત્તા EB કેટલું છે 1.5 જો આપણે લખીશું E કે EB 1.5 BE કયો કે EB કયો બે એક જ થાય બરાબર ઊંધું જતું વાંચીએ તો આનો સરવાળો કેટલો થશે 28.5 અને 1.5 એટલે ખ્યાલ આવી જાય તમને 30 થાય 30.0 એટલે 30 પોઈન્ટ પછી 0 લખવાની જરૂર નથી તો ચીમનીની ઊંચાઈ 30 મીટર મળી જવાબ આવી ગયો ફાઇનલ તો પ્રશ્ન એ ખરેખર અઘરા નથી પણ રકમ સમજીને તમે આકૃતિ દોરી અને દાખલો ગણો તો ગણતરી તો ખૂબ સરળ છે ખાલી રકમ સમજવી એ મહત્વનું છે એટલે રકમને બરાબર શાંતિથી બે વાર વાંચવાની દરેકે દરેક શબ્દનો અર્થ સમજવાનો અને એના પછી આકૃતિ બનાવવાની આકૃતિ બની જાય પછી તમારો દાખલો ગણવો એ તો બહુ સિમ્પલ છે મિત્રો સ્ક્રીનશોટ લઈ લેજો મિત્રો અમારા વિડિયોને લાઈક સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ વેરી મચ